હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર એમનું જે 1 ફેબ્રુઆરી 2025ની જે એકમ કસોટી હતી તેમનું ઓરિજિનલ પ્રશ્ન બેંક જોવાના છીએ, ઓરિજિનલ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। બરોબર, આમની અંદર પ્રકરણ 1 થી 5 હતા અને કુલ ગુણ 25 હતા। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ, પરંતુ તમારે સૌથી પહેલા લાઇક એક આપી દેવાની છે। એક લાઇક કરીને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પૂરી દેવાની છે। શું છે પહેલો પ્રશ્ન? તો આપેલ વાક્યનું અનુલેખન કરો। અનુલેખનનો અર્થ એવો થાય કે જે વાક્ય લખેલું છે તે જ જવાબમાં તમારે બેઠે બેઠું લખી દેવાનું। અને આમાં ચારક વિભાગ આપેલા છે, એમાંથી ગમે તે એક વિભાગનું તમારે કરવાનું છે। હું તમને બધા જ વિભાગનું જણાવીશ। તો આ વિભાગ 1ની અંદર તમે જોઈ શકો છો કે વૃક્ષાગ્રવાસી ન ચ પરીક્ષા પક્ષીરાજ, એટલે આ જ વસ્તુ બેઠે બેઠી જવાબમાં લખવાની હોય છે। આને કહેવાય અનુલેખન। નમસ્કારઃ ભાવેશઃ આગચ્છતુ, તો એ જ વસ્તુ બેઠે બેઠી લખવાની। એવી જ રીતના પૃથ્વીવ્યા ત્રીણી રત્નાની, તો એ જ વસ્તુ બેઠે બેઠી લખવાની। કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ, તો એ જ જવાબમાં લખવાનું। અને તવ ગ્રીવા વક્રા અસ્તિ, તો એનો જવાબ પણ એ જ થશે, તવ ગ્રીવા વક્રા અસ્તિ। આ હતું વિભાગ 1। એવી રીતના 4 વિભાગ આપેલા છે, કોઈ પણ એકનું તમારે લખી દેવાનું છે। આ વિભાગ 2નું લખેલું હોય તો નર નારી સમુત્પા સા સ્ત્રી દેવ વિવર્જિતા, તો એ જ વસ્તુ લખવાની। ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ, તો એ જ વસ્તુ। નમંતી ફલિનો વૃક્ષાહા, તો એ જ વસ્તુ લખેલી છે। જય જય મે ધરા ગુર્જરી, તો એ જ વસ્તુ। સહ સ્વામી ભક્ત અસ્તિ, તો એ જ વસ્તુ અહીંયા લખવાની છે। વિભાગ 3માં પણ એવી જ રીતના છે, કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો હતો। ત્વગ્ધસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી, તો એ જ વસ્તુ। એવમ મોદકમ અપી સ્વીકરોતુ, તો એ જ વસ્તુ। મુઠે પાષાણ ખડેશુ રત્ન સંજ્ઞા વિધયતે, તો એ જ વસ્તુ। પુષ્ય સલીલા નર્મદા માતા, બરોબર, નર્મદા માતા, તો એ જ વસ્તુ। સહ કુકરમ પશ્યતિ, તો એ જ વસ્તુ આપણે આન્સર એટલે કે જવાબમાં લખેલી છે। એવી જ રીતના વિભાગ 4માં કસ્તુરી જાયતે કસ્માત, તો એ જ વસ્તુ। રોજને રોટિકા અસ્તિ, એ જ વસ્તુ લખી છે। એમના પછી સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશ્યંતિ, તો એ જ વસ્તુ લખેલી છે। પૂર્વ દિશા રક્ષતી કલિકા, તો એ જ વસ્તુ। અને વૃક્ષસ્ય ઉપરી એકઃ શુકઃ અસ્તિ, તો એ જ વસ્તુ આપણે આન્સર એટલે કે જવાબમાં લખવાની છે। ચાલો આપણે હવે આગળ જોશું કે પ્રશ્ન નંબર 2 છે કે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। MCQ ટાઈપ છે ને, આમાં પણ તમારે કોઈ પણ એક વિભાગનું જ લખવાનું છે। તો જુઓ, વિભાગ 1 પક્ષી રાજઃ કહ અસ્તિ, તો જવાબ આવશે એમાં ગરુડઃ। એમના પછી દાળ શબ્દનો સંસ્કૃતમાં શું કહેવાય? તો કે દાલમ કહેવાય, એટલે એ ઓપ્શન છે તે સાચો જવાબ છે। કે જનાહા વિનમ્રા ભવંતી, તેમાં ગુણી નહ છે એ સાચો જવાબ, એ ઓપ્શન સાચો જવાબ છે। એમના પછી ચોથું છે ખાલી જગ્યા પુનસ્ય લીલા અસ્તિ, તો નર્મદા છે એમાં સાચો જવાબ છે। એમના પછી કસ્ય ગ્રીવા વક્રા અસ્તિ, તો બકસ્ય છે એ ઓપ્શન છે તે સાચો જવાબ છે। ચાલો એમના પછી જોવો જોઈએ, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખવાના છે, કોઈ પણ એક વિભાગ। તો જુઓ, વિભાગ 1 ગંગા પવિત્ર નદી છે, આને મારે સંસ્કૃતમાં લખવું કેવી રીતના લખી શકાય? તો કે ગંગા પવિત્રા નદી અસ્તિ। એમના પછી પોપટની ચાંચ વાકી છે, તો શુકસ્ય ચક્ષુ વક્રા અસ્તિ। એમના પછી ચા તૈયાર છે, તો ચાય સજ્જઃ અસ્તિ। ગુજરાત મારું રાજ્ય છે, તો ગુજરાત રાજ્યમ મમ રાજ્યમ અસ્તિ હ, બરોબર। એમના પછી મીના પાણી પીવે છે, તો મીના જલમ પીબંતી, બરોબર। તો આ રીતના લખી શકાય છે। ચાલો એમાં જ આપણે વિભાગ 2 જોઈ લઈએ। તો મારા પિતાજીનું નામ કિરીટભાઈ છે, તેમાં મમ પિતુઃ નામ કિરીટભાઈ, આ આવશે સાચો જવાબ। બગલાની ડોક વાકી છે, તો બગુલા ગોદી નતવતી અસ્તિ। એમના પછી અહીં ઊભા રહો, તો અત્ર તિષ્ઠતુ। ભારત મારો દેશ છે, તેમાં આવશે ભારતમ મમ દેશઃ। ભાવેશ રમે છે, તો ભાવેશઃ ક્રીડંતી, આ સાચો જવાબ આવશે। એવી જ રીતના વિભાગ 3 જોવો જોઈએ, આ મારી શાળા છે, તો એષઃ મમ વિદ્યાલયઃ અસ્તિ, આ આવશે સાચો જવાબ। કૂતરાની પૂંછડી વાકી છે, તો પૃચ્છતમ
નતમ અસ્તિ, તો આ સાચો જવાબ. દાળ પણ સ્વીકારો એટલે કે નાડી અપી સ્વીકૃત. એમના પછી મારું ગામ સુંદર છે, તો મમ ગ્રામઃ સુંદરઃ અસ્તિ, આ આવશે સાચો જવાબ. માતા ભોજન બનાવે છે, તો માતા ભોજનમ સજ્જી કરોતી, બરોબર, તો આ આવશે એમનો સાચો જવાબ. એવી જ રીતના વિભાગ 4 પણ આપણે સાથે સાથે જોઈ લઈ. મહેશ ભોજન કરે છે, તો મહેશઃ ખાદતી. એમના પછી તારી ડોક વાકી છે, તો ભવતઃ ગોદી નતવતી અસ્તિ. એમના પછી ભોજન તૈયાર છે, તો ભોજનમ સજમ અસ્તિ. અહીં પુસ્તકાલય છે, તો એમાં અત્ર પુસ્તકાલય અસ્તિ. એમના પછી હું પરિશ્રમ કરું છું, તો અહમ પરિશ્રમ કરોમી, આ આવશે એમનો સાચો જવાબ. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 4. આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો અથવા તો શબ્દોને પરિવર્તિત કરો. કોઈ પણ એક વિભાગનું કરવાનું છે, જેટલા વિભાગ આપેલા હશે તે બધા કરીશું. તો વિભાગ 1, ઉદાહરણ એવું છે કે કિંજિત તક્રમ આવશ્યકમ, તેમાં તક્રમ શબ્દ અહીંયા લખેલો છે, તો અહીંયા આપણને જે શબ્દ કીધા હોય એ આપણે લખી દેવાના છે. તો કિંજિત વ્યજનમ આવશ્યકમ, અહીંયા વ્યજનમ હતો તો એ લખી દીધો છે. અહીંયા દુગ્ધમ છે, તો કિંજિત દુગ્ધમ આવશ્યકમ. અહીંયા પાયસ્યમ છે, તો કિંજિત પાયસ્યમ આવશ્યકમ. અહીંયા ચાયમ છે, તો કિંજિત ચાયમ આવશ્યકમ. અહીંયા ઓદનમ છે, તો કિંજિત ઓદનમ આવશ્યકમ. તો આ રીતનો સાચો જવાબ આવશે. એમના પછી વિભાગ 2 છે, ઉદાહરણ છે સિંહ, તો સિંહસ્ય, બરોબર. એવી રીતના પર્વત હોય તો પર્વતસ્ય, પછી તડાગહ હોય તો તડાગસ્ય, ગજઃ હોય તો ગજસ્ય, ચિત્રકાય હોય તો ચિત્રકાયસ્ય, અને દેવઃ હોય તો દેવસ્ય. આ થઈ જાય સાચો જવાબ. ચાલો એમના પછી વિભાગ 3 જોવો જોઈએ. વૃક્ષ હોય તો વૃક્ષા, પુત્ર હોય તો પુત્રા, ગજ હોય તો ગજાહ, યુવક હોય તો યુવકાહ, શુક હોય તો શુકાહ, મૂર્ખ હોય તો મૂર્ખાહ આવશે સાચો જવાબ. એમના પછી વિભાગ 4માં જોવો જોઈએ. અહીંયા ચષક આપેલા છે, એટલે કે ઓપ્શન આપેલા છે, અને એને આપણે આની અંદર લખવાનું છે. જેમ કે ચષક અસ્તિ જલમ નાસ્તિ, બરોબર. એવી રીતના અહીંયા ઓપ્શન આપેલા છે આ બધા, અને એને આપણે આમાં ખાલી જગ્યામાં જ્યાં આવતા હોય તે લખવાના છે. જેમ કે ખાલી જગ્યા અસ્તિ, ખાલી જગ્યા નાસ્તિ, તો એકમાં આવશે મેઘહ, બીજામાં આવશે જલમ. એમના પછી ખાલી જગ્યા અસ્તિ, ખાલી જગ્યા નાસ્તિ, તો એકમાં આવશે પુષ્પમ, એકમાં આવશે ઉદ્દાનમ. એવી જ રીતના વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ, વર્ગખંડ અસ્તિ છાત્ર નાસ્તિ, અને ધનસ્યુત અસ્તિ ધનમ નાસ્તિ, બરોબર. તો આ આવશે આવી રીતના સાચો જવાબ. એમના પછી છે વિભાગ 5. ઉદાહરણ આપ્યું છે એક કે અહીંયા યમુના છે, તો એવી રીતના લખ્યું છે કે યમુનાહા ઇતિહાસ વિશાલઃ. એવી રીતના નર્મદા હોય તો નર્મદાયાહ ઇતિહાસ વિશાલઃ. એમના પછી બ્રહ્મપુત્ર આપેલું હોય તો બ્રહ્મપુત્રાયા ઇતિહાસ વિશાલઃ. એમના પછી વેદિકા આપેલું હોય તો વેદિકાયાહ ઇતિહાસ વિશાલઃ. એમના પછી ગડા આપેલું હોય તો કે ગડાયા ઇતિહાસ વિશાલઃ, એટલે આ ગંગા છે, ગંગાયા, બરોબર, ઇતિહાસ વિશાલઃ. એમના પછી ક્ષિપ્રા આપેલું હોય તો ક્ષિપ્રાયાહ ઇતિહાસ વિશાલઃ, બરોબર. એ રીતના લખી શકાય. ચાલો એમના પછીનો ક્વેશ્ચન આપણે જોવાના છીએ. નીચે આપેલા સુભાષિત અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, બરોબર. તેમાં વિભાગ 1 આપેલો છે, કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો છે. તો જોવો, વૃક્ષાગ્રવાસી ન, તો બાકીની કાવ્ય પંક્તિ પૂરી કરવાની. છેલ્લે હતું ન ઘટો ન મેઘ, તો વચ્ચેનું જોઈએ. ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, ત્વગ્ધસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ વિભ્રત, એટલે આ આવશે એમનો જવાબ. એમના પછી બીજું જવો જોઈએ. પૃથ્વીવ્યામ ત્રીની રત્નાની, તો એનો જવાબમાં આવશે જલમત્રમ શુભાષિતમ મુઠ્ઠે પાષાણ ખડેશું, અને છેલ્લે શું છે તો કે રત્ન સંજ્ઞા વિધીયતે આપેલું છે. ચાલો નેક્સ્ટ એમાં વિભાગ 2 જોઈએ. કૃષ્ણમુખી ન ખાલી જગ્યા સહ પંડિત, તો જવાબ જોઈએ. માર્જારી દિજિક્ચા ન ચ સર્પણી, પદ્મભત્રી ન પાંચાલી યો જાનાતી, બરોબર. આ જવાબ આવશે. પૂર્વ દિશાયામથી લઈ અને દક્ષિણ ધામ સુધી પૂરું કરવાનું છે. તો રક્ષતી કલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુનેત્રસ્વરસ્ય તું દક્ષિણ ધામ, આ થઈ ગયો જવાબ. એવી રીતના વિભાગ 3. કસ્તુરી જાયતે સિંહ પલાયનમ, તો કેવી રીતના તો કે કસ્માત કો હંતી કરીનામ કુલમ કિમ કુર્યાત કાત્રો યુદ્ધે મૃગાતઃ. એમના પછી
નમંતી ફલિનો વૃક્ષાહ ન નમંતી કદાચન, તો નમંતી ગુણો જાનાહ શુષ્ક વૃક્ષાચ મૂર્ખાશ્ચ, બરાબર. તો એ રીતનો જવાબ આવશે. એમના પછી વિભાગ 4, દ્રષ્ટિપુતમ ન્યસેત પૂતમ સમાચરેત, તો એમાં જવાબ જોઈએ તો કે પાદમ વસ્ત્રમ પૂતમ પીબે જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણીમ મનઃ. એમના પછી પુણ્ય સલીલાથી લઈને મહાપ્રભાવહ સુધી છે, તો નર્મદા માતા સૂર્ય તનયા વહતી વિપુલા સાભ્રમંતા ઇતિહાસો વિશાલુ ગુર્જર દેશ્યમ, તો આ આવશે જવાબ એમનો. ચાલો એમના પછી વિભાગ 5 જોઈએ છીએ તો ઉદ્યમેનહી ત્યાંથી લઈને મુખ્ય મૃગા સુધી છે, તો જોઈએ સિદ્ધ્યંતી કાર્યાની ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યતિ. એમના પછી બીજું છે નર નારી સમુત્પન્ના વિનશ્યતિ સુધી છે, તો શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા, બરોબર, ત્યાં સુધી આવશે. તો આની સાથે સાથે બાળકો આ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે એકદમ સચોટ અને વ્યવસ્થિત સોલ્યુશન તમને વામજા એજ્યુકેશન ચેનલની અંદર મળી ગયું છે. જો મજા આવી છે, વિડીયો ગમ્યો છે, તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.